નમસ્કાર મિત્રો, હવે ગુજરાતમાં ચોમાસું નજીક આવી રહ્યું છે અને આગામી એક અઠવાડિયામાં ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે તેવી આગાહી આજે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હાલ મિત્રો ગુજરાતમાં પવનની ઝડપમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે વાદળો દરિયામાંથી પાણી ભરી રહ્યા છે, એટલે હાલ મિત્રો દરિયામાં તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે, જે આગામી 2 થી 3 દિવસમાં ઉત્તર દિશા તરફ આગળ વધશે, જેના કારણે 15 થી 25 તારીખ આસપાસ ભારે વરસાદ પડવાની સંભાવના છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલ સૌરાષ્ટ્રના વેરાવળ અને જામનગર નજીક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મિત્રો આ વરસાદી સિસ્ટમને કારણે હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારે રેડ એલર્ટ મૂકવામાં આવ્યું છે અને હાલ મિત્રો દરિયો ગાંડો બની ગયો છે। ભારે તોફાની પવનને કારણે ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કાંઠાના વિસ્તારોમાં પાણી પણ ઘૂસી રહ્યા છે। ત્યાર પછી મિત્રો હાલ મધ્ય ભારતના વિસ્તારોમાં એક મોટું વરસાદી વાવાઝોડું શરૂ થયું છે, જે બંગાળની ખાડીમાંથી આવ્યું છે અને તે હજુ પણ આગળ વધીને ગુજરાત ઉપરથી પસાર થવાનું છે, જેના કારણે ગુજરાતમાં અને તેની આજુબાજુના પશ્ચિમ દિશાના ભાગોમાં પણ આ વાવાઝોડું ભૂકા બોલાવશે। મિત્રો આ વરસાદના કારણે અમુક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ ઊભી થઈ શકે છે। ગઈકાલે મિત્રો કેરળના દરિયા કિનારે વરસાદ શરૂ થઈ ગયો છે, જે ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સુધી આવી શકે છે। મિત્રો દર વર્ષે વરસાદની શરૂઆત કેરળ રાજ્યથી થતી હોય છે અને ત્યાર પછી તે ધીમે ધીમે ગુજરાતમાં વરસાદ શરૂ થાય છે, એટલે હવે કેરળમાં વરસાદ પહોંચી ગયો છે, એટલે ગુજરાતમાં હવે વાવણી લાયક વરસાદ પડવામાં વાર નથી। આજે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ પછી ગુજરાતમાં તોફાની પવન ફૂંકાશે અને મોટા વરસાદી વાવાઝોડા આવવાના છે, જેના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે। આ વર્ષે મિત્રો ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે, કારણ કે આ વર્ષે ગુજરાતની બાજુમાંથી 3 મોટા વરસાદી વાવાઝોડા પસાર થવાના છે, એટલે આ વર્ષે ગુજરાતના તમામ ખેડૂતો સાવધાન થઈ જજો અને ખેતરોનું કામ પતાવી લેજો, નકર મોટું નુકસાન થઈ શકે છે। ગુજરાતમાં ચોમાસા ઋતુના વરસાદની શરૂઆત 20 થી 25 તારીખ સુધીમાં થઈ શકે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ તો હાલ ગુજરાતના દરિયા કિનારેથી તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે અને મોટા મોજા પણ ઉછળી રહ્યા છે, જેના કારણે હાલ ગુજરાતના જિલ્લાઓમાં 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલ ગુજરાતની પશ્ચિમ બાજુના દરિયામાં એક મોટું વાવાઝોડું શરૂ થયું છે, જેના કારણે આ વાવાઝોડું આગામી 2 દિવસની અંદર પવન સાથે આગળ વધીને ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે, જેના કારણે હાલ ગુજરાતના દરિયા કિનારે રેડ સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના આજે સામે આવેલા કેટલાક મહત્વના હવામાન સમાચારો ઉપર નજર કરીએ તો મિત્રો રાજ્યમાં હવે કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે। આગાહીકાર અંબાલાલ પટેલના અનુમાન મુજબ ગુજરાતમાં હવે ધીરે ધીરે ગરમીથી છુટકારો મળશે। 16મી મે બાદ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જે મિત્રો ગુજરાતના લોકો માટે રાહતરૂપ બનશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરીએ તો 18 થી 23મી મે સુધીમાં તે સક્રિય થશે। આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે। વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યમાં ગરમીમાં વધુ ઘટાડો જોવા મળશે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી 15 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થવાની શક્યતાઓ છે। આ ઉપરાંત 1, 2, 3 અને 4 જૂનના રોજ કેટલાક વિસ્તારોમાં રોહિણી નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। મિત્રો 8 જૂનથી ઋષિ નક્ષત્રમાં પણ વરસાદ થવાની સંભાવના છે। મિત્રો સૌથી વધારે વરસાદ 23 થી 28 જૂન વચ્ચે પડવાનો છે, જ્યારે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં આ સમયગાળા દરમિયાન સારો વરસાદ પડી શકે છે। તો આભાર મિત્રો, આજે આપણે ગુજરાતના કેટલાક મહત્વના હવામાન સમાચારો વિશે વાત કરી। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।